મહાદેવ કેમ છો? ઓકે તો બધા મજામાં છે ને મજામાં મજા રહેવાનું. ફરી એકવાર અમારા નવા વ્લોગમાં આપણું હાર્દિક સ્વાગત છે. રમજો સસપા વૈસા પેન થઈ ગયો છે રેડી હતા, કારણ કે અમારે જવાનું છે ઇવેન્ટમાં હોય નહીં અને આ તો તૈયાર થાય છે આખા ગામની. તું ક્યાંની તૈયાર થાય તો ભાષો કહેજે, ખોટું ન કહેતી. ખોટું નહીં, સાચું નહીં, મને કેવું નથી તો યાર હું હમણાં થોડી વાર પહેલા જ થવા આવી છું. તો હું તને નહીં કહ્યું તું તૈયાર થઈ જા, તે હું કીધું ઘડીક ખમો, હું તમારી બાજુમાં બેહું ઘડીક ફોન જોઉં, કીધું તું બસ. તો પછી તારો વાક કે મારો વાક? મારો નહીં તમારો. એટલે મારો વાક હો, હજી તો મારો વાક. હું ક્યારનો કહું છું, મારે છે ને ખાલી કપડાં ચેન્જ કરવાના છે ને હું તૈયાર થાય હજી મારે વાર લાગે, કારણ કે ખબર છે મને મેકઅપ કરવા લિપસ્ટિક કરશે અને ઓલો વાળ છે ને હેર સ્ટ્રેટનિંગ કરશે. આપણે હા તો આ હેર સ્ટ્રેટનિંગનું કર્યું, હેર સ્ટ્રેટનિંગ બરો મેકઅપમાં શું કર્યું? કાંઈ નહીં, મારે કહેવું જ પડે ને બ્લોગમાં. જોયું જો આપણી પર હવે ગુસ્સો કરશે. હાલો આપણે જાવ હોઈ જાય કેમ થાય? બસ ખબર છે ક્યાં જવાનું, બિચારા નાઇટમાં જવાનું નક્કી હાથ પાડવાનો છે. ક્યાં ભાઈ તૈયાર છે ને અમારે જવાનું છે તમે ઇવેન્ટમાં, ઓલા બધા વેટ કરશે. સારું તમે બધા કન્ટેન્ટ બ્લોગમાં બનાવી દીધું. મિત્રો વાત જાણે એમ છે કે આજે છે ને ધૂળેટી છે, એટલે અમારે છે ને હું હરી અને અમારે કપલ છે ને હું ટપુ ને હરી કૃષ્ણ મળીને કમ્પ્લીટ 1 વર્ષ થાય છે ઘરમાં. એટલે અમારે છે ને થોડુંક આમ અલગ કરવાનું છે. અમારે એને ખબર નથી હજી અમે રાહુ બાદ 2 મિનિટ ખુલી ને અમારે છે ને આમ સેલિબ્રેશન કરવા એને ખબર જ નથી. અમે એમ કહીએ છીએ તમે વેઇટ કરો, અમે આવી છે આપણે ભાઈ જઈએ. એ અમારા એના ઘરે વેઇટ કરે, અમે જઈએ છીએ. કેટલા વર્ષ છે ટપુ? 1 વર્ષ છે ને, 1 વર્ષ કમ્પ્લીટ છે મારે ફ્રેન્ડશીપનું. એટલે અમારે જવાનું છે, અમારે કેક કટિંગ કરવાનું છે. પણ જો કેક ખુલ્લું હોય તો શું કેવું? જો આજો મૂક જ કરવું પડે ને, તારે બીજું કોણ કરી દે? ઓકે હાલ કરી જલ્દી શુક ફેર. ઉતાવળ તો જો જવાની જો હેપી લાઈવ કેકમાં આવી ગઈ. એ તમારે છે ને 1 વર્ષ કમ્પ્લીટ થયું એટલે આનો ઉતાવળ તો જો કેટલીક છે. ક્યાં જાવ સર? એટલી બધી ઉતાવળ છે તારે? હે તો કાંઈ જે મજા આવે ક્યાંક લઈ લે આપણે, બીજું તો શું હોય. આવી જશે જોઈ ભાઈ, જે અત્યારની માણસ નથી બીજા માણસ એટલે તું અરે પણ હું મોડો મને યાદ આપણે 1 વર્ષ કમ્પ્લીટ થયું. 1 વર્ષ કમ્પ્લીટ તમારી ફ્રેન્ડશિપ નું તમને યાદ મને બહુ યાદ હતું. બહાર જો આવ્યો છે ને 1 વર્ષ નું કમ્પ્લીટ નું ફ્રેન્ડશિપ નું સ્પેશિયલ લાવ્યો. લો ખરું છે ને તારીખ નથી યાદ, બાકી એમ નામ યાદ છે. ધૂળેટીના દિવસે તમારી ફ્રેન્ડશિપ થઈ ગઈ. વાવ જો કેકડો લાવ્યા છે. વાહ જો 1 યર કેકડો અમે 18 દીધી તમે અહીંયા જો ખાવાની છે આપણે. જો 1 યર ફ્રેન્ડ છો. હાલો તો કેકડો કાપો. કેકડો એને આવડતું તો મોડું થયું, અમે ના ગયા. બે તક તો બધી મદદ હતી અમારે. ઈ કે આને કહો ધીમી ગાડી આકો, ધીમી આ વઈ જાય ને વઈ જ ગઈ સાઈડમાં. હેપી બર્થડે. એ બર્થડે નહીં, ફ્રેન્ડશિપ ડે ટુ યુ. અરે મને અમારે એક વર્ષ કમ્પ્લીટ થયું, મને યાદ જ હતું. હા. પણ હરી એમ કે જલ્દી આવે, પણ મને મારો વિચાર હતો અમે જ્યારે આવી ને બધી બેકરી બંધ હતી. હા. અમે કાંઈક તો ગોતું નહીં. ભાઈ તમે એકલા નહોતા મળ્યા, હુંય મળ્યો તો. તું તો લોક હોતા તું તું વે મનો મળ્યો. હા હુંય મળ્યો તો. મને આપી મિલા હાલો ભાઈ હું આ માથ રાખી દઉં. ઓલા આપણે ભગવાનમાં કેમ ઓલા જળ ચડાવવા હવન ચાલુ છે. હાલો મનોનો બર્થડે છે. હેપી ફ્રેન્ડશિપ ડે યુ કોણ હું તારે ખબર હતી હરી માવન કેક બધું ભેગું થઈ ગયું. ઉભા રહ્યો. બધું આમ જો પૂરું હિંમતભાઈ. કેટલો હરખ છે ખાવાનો હરખ કેટલો છે. અમે એવું તો કઈ ઉજવું ને મેન અરે હમણાં એવું કઈ આવ્યું તારે ઉજવવું પડે. ઈ વાત ઉપર આંગળા સાટી લેવાના. તારી માસી ને મારે કપડા બગાડ મારે કે તારું મોઢું બગાડી. હાલો હવે જલ્દી મોડું થઈ ગયું. બધા ઉતાર થઈ ગઈ છે. આપણે ઉતાર કોણ કરી? મોડું ત્યાં કર્યું. હાલો જલ્દી તમારે ઉતાવળ જ છે. નીકળો હાલો, ગાડી કાઢો જલ્દી. હાલો જો કોકની ગાડી લઈને આવ્યા આપણે.
બધી સેના નીકળી ગઈ આમ જો બધા ગોતે છે હો કારણ કે એક જગ્યાએ ક્યાં અહીંયા આયો આ સાઈડ હા સેમ જ છે એટલે અમને હવે જો બધા નીકળી ગયા ને બધા જવા દે છે ભાઈ તમે ધીમી આગળ મારા હાથમાં ફોન હે તમારો જ ફોન જાય મને કઈ વાંધો નહીં મારો ફોન તો હરખો રહે જો તમે આવી ગયા છે ત્યારે હોળી ઇવેન્ટ છે જો સમજો ટ્રાફિક તમે ખાલી એકવાર પહેલાં જોઈ લો છે ને ગાડીઓ ટુ વ્હીલર તો જો અમે એ પાર્કિંગ રહી છે ને ફોર વ્હીલર પાર્કિંગ જો અમારું ગ્રુપ જો હા હા જાય છે જો લોગર ભેગા થાય એટલે કોનું બોલવું ને આમાંથી ઊંચા આવો અમે એમ થોડા ઊંચા અમે ઊંચા જો તમે તું હરી તું તારા બ્લોગમાં બોલે ને હું મારા બ્લોગમાં લઈ બે આવી જાય ને બસ એ તો હું સાંભળી આમાં તો બસ કોને બોલે હે ટેપુ તમને કોને બોલે પાસ ટેપુ પાસ તમારા તમારા પાસે નો મારી પાસે ક્યાં છે કોને આપ્યા પાસ હું દેન તો જ તમને અંદર જોયું આમ તો હરાક જો પાસ તો છે ને ખબર નથી ખબર છે આપણે 1-5 લેવાના છે કોણ ઈ આગળ જો એ કીધું પાસ કર ઓ મનોજભાઈ પાસ પાસની જરૂર નથી પૈસા જ કાફી છે ઓ બરોબર છે બરોબર હાલો હસો ઇવેન્ટમાં રહી છે અમે આગળ હવે આગળ જઈને ખબર પડે ટિકિટ દેવા આવી ગયા છે હે એ તો વાઈફાઈ કરશે ને પેલો ભગત તો વહી ગયો હતો ને પહેલા એની પાસે પહેલા આવી ગયો છે આપણે એ ગોતવાનું છે ફૂલ નેટ આવે હરી મળ્યું કે ન મળ્યું કે નેટ નથી ચાલતું ના અરે ના વસ્તુ એને સ્ક્રીનશોટ બતાવી દે આપણે સ્ટોરીનો એ વાત છે તો આને જો પાસ આવી ગયા છે રંગોત્સવના એન્ટ્રી પાસના 1 2 3 4 મારા અને ટપ્પુના છે કુંદનના જ આવે છે કુંદન આવવાનું નથી આવવાનું તો આપણે 4 પાસ છે એને આવવાનું નથી આવવાનું હા તો જો હજી હાલે નહીં સોરી ગર્લ્સ નહીં સોરી હા તને ફોન તને કરશે કે મને કરશે હા એ તો આવી ગયા તને ફોન કરશે મને કરશે તને ફોન કરશે મને કરશે મને કરે મને ઓકે વાંધો નહીં હવે રેડી હું જોઉં એ પાસ તો બધા મારી પાસેથી લઈ ગઈ મને ખાલી એક જ આપ્યો મારો રેડી હવે હું જોઉં મનોજભાઈ તમારો પાસ મારે ઊંધો પાસ આપ્યો ચલો હાલો અવાજ આવી છે બધા મને એ 2-3 લઈ આવીને થાને ઓ હજી 2-3 એક કઈ નહીં હે હા 2-3 અરે હજી 2 અમન દઈ દે અમન નહીં માં અમન દઈ દે નહીં એ હું રાખી હાલ 2-3 લઈ આવ ઓરે પાકો બસ રેડી હે સરસ દે હું સરસ નહીં સરસ હાલ આપણે થઈ ગયા હાલો જો તમે તો એક છે ને સરસ ઉપર લઈ લીધી છે ખબર નથી એની લીધે વાળો સાઈડમાં વહી જાય આપણે જો અત્યારે પબ્લિક એટલું છે ને વાત જ ન પૂછો હવે મારું ને ટપ્પુ આપણું થઈ ગયું છે રેડી બસ કેમ થાય? રેડી કેજો ભગત કેમ થાય
ઇવેન્ટ પૂરી થઈ ગઈ ત્યારે રાઉન્ડ આવે છે મનોરંજન કલર ઉડી જાઓ કલર ઉડી જાઓ કે નહીં ઉડી જાઓ તો 12 વાગી જશે તો ઘરે તો તૈયાર થઈ કોણાને મારતો તો કોને માર્યું તું હજી ઉડાડ નાખ એકવાર કલર ભાઈ જાન નાખશે ટીપી નાખી હા ઉડ્યા માર્યો અરે હે તો આનો કલર ઉડાડો ને ઓલા મહિલાને લઈને ગયા તા આ કોણ છે એ મહિલો છે બીજો ઝીબ્રા ક્રોસિંગ એ લ્યો ઝીબ્રા ક્રોસિંગ છે આ સાઈડ કપ ક્રોસિંગ છે હાલો મોબાઈલ તપી ગયા છે ને ના ના તો ઈ આપણી કરતા સારો લાગે છે આપણા વેહ જો હોય મને બંધાઈ 99 પછી આવજો હા તો 1 2 3 બપોર પછી આમ તો હા હે મયુર હોટલમાં લઈ જાય છે કોણ મયુર અમે એ બે ઓ હે કઈ હોટલમાં લીધા કઈ હોટલમાં હાલો 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 ભાઈ જય શ્રી રામ ઓ આઈસો આ હે ઓ જો તને આવું સાફ કર્યું તે મન નથી કર્યું એમ કહે જો ઓહો કરવા હાટુ ગાલ સાફ ન કરો સમરા કાઢી ગયો ઓલી આ જેવાય નહીં ભાઈ આપણે જો મારી બાયડી મારો આમ કરશે તને તો બે પાટા મારશે તને તો આગીનો મત મિત્રો ગુડ મોર્નિંગ મારું મોર્નિંગ થઈ ગયું બપોરે હોળીમાં જતા હોળીમાં રમીને આવીને છે ને ઘરે આવીને એટલો કલર લાગેલો હતો ને આવીને મસ્ત બધા નાઈને સૂઈ ગયો હતો એટલું હૂતો છું ને એની વાત જ ન પૂછતો 8:30 થઈ ગયા 8:30 વાગ્યા હું હૂતો હતો મને એ જ ખબર કેટલું હતો ફોન પણ સારી કંઈ હોઈ ગયો ને આ ક્યારની જગાડતી હતી કે ખાવું છે કાંઈ ખાવું છે કાંઈ ખાવાનું કોઈ ના નથી પાડી તને બનાવતા નથી આવડતું તો કઈ થાય ખાવાનું તો બનાવે નહીં જમવાનું ઓર્ડર કરવાનું કીધું તો ઈ ઓર્ડર ન કરી દીધું અરે એમ નહીં ઓર્ડર કરતા તને એવડો મોટો ફોન આપ્યો હતો ઝોમેટો કીધું કે મને ડિસાઈડ કરાવો શું મંગાવવું છે એટલે ખાવું નહીં લાત પાડી હતી નહીં ખાવું એ ખાલી છે હું મંગાવવાનું એટલે તમે ખાવ જ તે એટલે મેં નહીં નો ખાતો આજ મને નીંદરમાં એટલે હું કરાવું ક્યારનો હોવાનું તો પછી ઓનલાઈન તે મને હરખું મને ન ગમ્યું ને ન મંગાવ્યું મેં કીધું કે બહાર જવું છે એમ તો બહાર હાલો બહાર કાલ લઈને પછી ઘરે આવતા રહીએ ને પછી ખાઈએ કા તમને બહાર ખવડાવવાનું છે એક કઈ વાત ન કરીને તમે હોઈ ગયા ને કેટલા વાગી ગયા 8:30 એટલે ગમે એટલે છે અત્યારે હું જગાડું છું ને તઈ એ એમ નહીં નાઇટ કરીને આવ્યો રેડી તું તો બપોર હું એટલો થઈ ગયો રેડી પછી નીંદર ન આવે હું કાંઈ રાતે ઘરે હતો નીંદર ન આવે હવે કાકરીમાં રેડી મારી તમે રવાન બહાર આવે કારણ કે જાગી ગયા છે ને આ ટપ્પોના ફઈ છે એ દવાખાને લઈને આવ્યા છે સુરત એટલે દવાખાને જવાનું દવાખાને લોક હું બનાવીશ નહીં ટપ્પો કંઈ બનાવે નહીં આપણને ગમે નહીં લોક નહીં બનાવવા તરત આવી છે બહાર એનાથી પછી કશું કંઈક તો ત્યારે આપણી ગાડી સાફ થાય છે તૈયાર થાય હું એટલે તને હારે લઈ જાઉં જાવ ને ગાડી હું મારા રીઝનથી સાફ કરું કારણ કે મારે અહીં બેવાનું હોય ને તમે અહીંયા સાફ કરે જ ને એટલે મેં પહેલાં મારું ફાસ્ટ સાફ કર્યું તારું અરે લાગે ગપ આયા તું તો નહીં કાંઈ હોત ખરા આગળ કર્યો ભાઈ હું નહીં કરું તો આગળ હું કામ તારું કરી નાખ્યું પહેલાં મેં એમ તો કીધું તો આમાં સાપડે ઉડી જાય આપણે આગળ તો પણ બગડ્યું તો કરી નાખ પણ તારું બે વાર તો કરી નાખ્યું એટલે લઈ લીધું મને ખબર હા મારી દે ખાલી આપણે કાપો મારી દેવાય બહાર જતા ઘરે આવી ગયા વાગ્યા 10:30 બહારથી રહેતા તડબૂચ સુધારવા ફેંકી કારણ કે મેં છે ને મેં તો મારું ખાઈ લીધું મને ભૂખ લાગી એને ખાવું નહોતું એટલે નાસ્તો ખાલી કરવો હતો એને ખાલી ફેંકી મેં તો મસ્ત ખાઈને આવી ગયો છું મને તો હારો ઠંડો તરબૂચ લેતા આવ્યો છે કોણ તરબૂચ ભાવે પણ આને બહુ ભાવે મારે તરબૂચ જ્યાં ભળી જાય ને હમણાં એ તો ફ્રીજ નથી એટલે કે નકર તો કાંઈક ને ઠંડુ પડ્યું જ હોય તો હમણાં કાંઈ લેવાનો વિચાર છે નહીં કારણ કે અમારા પાસે રૂમ પટેલમાં થાય એટલે કે એ પાછળ ડબલ ડોરનું લેવું છે એટલે આ દાદરામાં આવું એમ નથી આવડું આમ બેડને ચડાવ્યું ને કબાટને તે ક્યાં ભી પડી ગઈ ને હું હું કઈ પેલા ખાઈ લે પછી બોલ કલર ને એવું નથી ને એવું નથી કરાવતું એટલે ને એટલે હા તો પાડો ઓકે